કાવા ગામે વરસાદી પાણી ભરાતા ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત અગ્રણીઓએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત રોજથી વરસી રહેલા ભારે વરસાદ અને અવિરત વરસાદના કારણે જંબુસર તાલુકાના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જંબુસર તાલુકાના કાવા ગામમાં વરસાદી પાણી ભરાયાની જાણ થતાં જ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તાત્કાલિક અગ્રણીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્યએ સ્થાનિક રહીશો ધરતીપુત્રો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી તેમજ જરૂરી રાહત અને નિવારણ કામગીરી ઝડપથી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, જ્યોતિષભાઈ, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પણ અસરગ્રસ્ત રહીશો ધરતીપુત્રો ગામ અગ્રણીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી કામગીરી અંગે માહિતી મેળવી હતી. પ્રશાસન દ્વારા સતત વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂર જણાય ત્યારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી હતી. ખેતરની અંદર જે નુકસાન થયું છે તે નુકસાનને સરકારમાં રજૂઆત કરીશું અને સરકારને વિનંતી કરીશું કે આ વિસ્તારના ખેડૂતોને જલ્દીને જલ્દી સહાય મળે અને પૂર્વવત ખેડૂતો પોતાનું કામ કરે એવી પ્રકારનું સરકારમાં રજૂઆત કરી અને આ વિસ્તાર ખૂબ પૂર્વવત થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજરોજ કાવા ગામે કુદરતી આફતના સમયે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપસિંહ અને તાલુકા પ્રમુખ શ્રી કિરણભાઈ યાદવના પતિ શ્રી સંજયસિંહ યાદવ કાવા ગામની મુલાકાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે, ગ્રામજનો સાથે અને ખેડૂતોની સાથે મુલાકાત કરી અને મુશ્કેલીની આ પરિસ્થિતિની અંદર ભાજપ સરકાર સાથે રહેશે એવું આશ્વાસન આપી અને સૌને મુલાકાત કરી અને કાવા ગામને આભારી કર્યું છે.